પ્રથમ વાત કરીશું ગાંધીનગર દક્ષિણ વિધાનસભામાં યોજાયો સ્નેહ મિલન કાર્યક્રમ। સ્નેહ મિલન કાર્યક્રમમાં હળવા મૂડમાં જોવા મળ્યા મુખ્યમંત્રી। 182 માંથી 182 બેઠકો અંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈએ નિવેદન આપ્યું અને કહ્યું કે ચૂંટણી વખતે 182 બેઠકોનું CR પાટીલજી કહેતા હતા। હવે લાગે છે કે 182 સુધી પહોંચી જવાય એમ છે। આપણે ભેગા થઈને 182 સુધી પહોંચી જઈશું। આપણે એક થઈ કામ કરતા રહીશું। ધારાસભ્ય અલ્પેશ ઠાકોરના મતક્ષેત્રમાં યોજાયો હતો સ્નેહ મિલન કાર્યક્રમ। ભારતનું ગૌરવ દિન પ્રતિદિન વધતું જાય અને આપણે બધા સાથે મળીને બીજા બધા જો ભારતીય જનતા પાર્ટી પર ભરોસો મૂકતા હોય તો ગુજરાતમાં તો આપણે બધાને હકથી કહી શકાય કે આપણે બધા એક થઈ નેક થઈ અને જો કામ કરતા રહીશું તો દિન પ્રતિદિન અત્યારે 162 પહોંચ્યા છીએ। જે પાટીલજી કહેતા હતા 182 સુધી, તો 182 સુધી બધા ભેગા થઈને પહોંચી જવાય એવું લાગે છે। તો આપણે બધા નવા વર્ષમાં સૌને નવા વર્ષની ખૂબ ખૂબ શુભેચ્છાઓ સાથે માનનીય નરેન્દ્રભાઈનો જે સંકલ્પ છે કે 2047 સુધીમાં વિકસિત ભારત અને વિકસિત ભારત માટે વિકસિત ગુજરાત લીડ લે એના માટે આપણે સૌ સાથે મળીને કામ કરીએ। એ જ અભ્યર્થના। ભારત માતા કી જય। વંદે માતરમ। જય જય ગણેશ।